લંબાઈના માપન વિશે અત્યાર સુધી વાત કરી. આજે દળના માપન વિશે જાણીશું અને ત્યારબાદ સમયના માપન વિશે જાણીશું. માહિતીજનક છે આ બંને, આપણે એની સીધી નોંધ કરીશું, દળનું માપન અને સમયના માપન. તો પહેલી વાત કરીશું દળનું માપન. દળનું માપન દળની વાત છે. દ્રવ્યમાન, કોઈ પણ પદાર્થનું દળ એ જે તે પદાર્થનો એનો મૂળભૂત આંતરિક ગુણધર્મ છે, અને જે મૂળભૂત આંતરિક ગુણધર્મ હોય એને આપણે વ્યાખ્યાયિત ન કરી શકીએ. ઓકે, આપણે સમજીએ છીએ એને દળને કે દ્રવ્યનો જથ્થો, પણ એની વ્યાખ્યા નથી. સમજવા માટે એવું છે, પણ કોઈ પણ પદાર્થના આંતરિક એવા મૂળભૂત ગુણધર્મને આપણે વ્યાખ્યાયિત ન કરી શકીએ, એને એઝ ઇટ ઇઝ જેવો છે તેવો સ્વીકારી લેવો પડે. તો પદાર્થનું જે દળ છે એ પદાર્થનું દળ એ દ્રવ્યનો પોતાનો મૂળભૂત ગુણધર્મ છે, એનો આંતરિક ગુણધર્મ છે. તો લખી શકાય કે દ્રવ્યમાન એ પદાર્થનો મૂળભૂત પણ કેવો તમે લખી શકો આંતરિક, ઇન્ટ્રિન્સિક આંતરિક ગુણધર્મ. તો દ્રવ્યમાન એ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે. આ જે મૂળભૂત ગુણધર્મ છે એ કોઈ પણ બાહ્ય સ્થિતિ ઉપર ડિપેન્ડન્ટ નથી. અવકાશમાં એની સ્થિતિ ક્યાં છે પદાર્થની, દબાણ કેટલું છે, તાપમાન કેટલું છે, કોઈ ઉપર ડિપેન્ડન્ટ નથી. તો દ્રવ્યમાન એ પદાર્થનો મૂળભૂત આંતરિક ગુણધર્મ છે, જે પદાર્થની અવકાશમાં સ્થિતિ, દબાણ કે તાપમાન પર આધારિત નથી, એના ઉપર ડિપેન્ડન્ટ નથી. તો દ્રવ્યનો આંતરિક ગુણધર્મ એ પદાર્થની અવકાશમાંની સ્થિતિ, દબાણ કે તાપમાન પર આધારિત નથી. આપણે જાણીએ છીએ તેમ એસઆઈ સિસ્ટમના કોષ્ટકમાં દ્રવ્યમાન એ મૂળભૂત રાશિ તરીકે સ્વીકારેલું છે. તો દ્રવ્યમાન એ મૂળભૂત રાશિ છે. દ્રવ્યમાન નો સમાવેશ મૂળભૂત ભૌતિક રાશિ તરીકે થાય છે. અને મૂળભૂત ભૌતિક રાશિ હોય તો એનો આપણને એસઆઈ એકમ ખબર છે. તો એસઆઈ એકમ, તો દ્રવ્યમાન કે દળનો એસઆઈ એકમ કયો છે તો કે કેજી. એનું પારિમાણિક સૂત્ર પણ મળે. હું પારિમાણિક સૂત્ર લખી શકું. પારિમાણિક સૂત્ર મૂળભૂત હોય પોતે જ હોય, m1 l0 e0. તો મૂળભૂતને વ્યાખ્યાયિત કરવાનું હોય નહીં. તેનું પારિમાણિક સૂત્ર m1 l0 t0 તરીકે મળી શકે. એની જે આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ છે, આપણે કહ્યું હતું એકમનું માપ નિશ્ચિત સ્પષ્ટ હોવું જોઈએ, એની પ્રતિકૃતિ સહેલાઈથી, સરળતાથી, સહજતાથી પ્રાપ્ત થઈ શકવી જોઈએ. તો દ્રવ્યમાનની જે પ્રતિકૃતિ છે એ આંતરરાષ્ટ્રીય લેવલે, આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા દ્વારા, એ બ્યુરો દ્વારા જે માનક નક્કી કરવામાં આવ્યું હોય તો ત્યાં આગળ એને રાખેલી છે, અને દુનિયાના જુદા જુદા પ્રયોગશાળાના લેબોરેટરીઝમાં એ તમને ઉપલબ્ધ છે. જેમ કે આપણે ઇન્ડિયામાં દિલ્હી ખાતે આવેલી નેશનલ લેબોરેટરી, તો નેશનલ ફિઝિકલ લેબોરેટરી NPL, તો NPL માં એને રાખવામાં આવેલી છે એની પ્રતિકૃતિ. તો ભારતમાં NPL ખાતે, નેશનલ ફિઝિકલ લેબોરેટરી ખાતે એને રાખવામાં આવે છે.
એની પ્રતિકૃતિ તમને દિલ્હી ખાતેની તોલમાપ સંસ્થા જે છે આપણી ત્યાં એને રાખેલી છે. હવે જ્યારે પદાર્થોની વાત કરીએ તો કેજી એકમ બરાબર છે, પણ જ્યારે અણુ પરમાણુઓની વાત કરીએ ત્યારે કિલોગ્રામ એક ઘણો મોટો એકમ છે. તો એ કિલોગ્રામ એકમ ત્યાં ન ચાલે, તો એના માટે આપણે અણુ પરમાણુના સંદર્ભે એક મહત્વનો નવો એકમ વ્યાખ્યાયિત કરવો પડે, જેને આપણે યુનિફાઈડ એટોમિક માસ યુ તરીકે ઓળખીએ છીએ. તો એ નવા એકમને આપણે વ્યાખ્યાયિત કરવો પડે. હું અહીં લખી શકું દ્રવ્યમાનની પ્રતિકૃતિ ભારતમાં દિલ્હી ખાતે રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા that is National Physical Laboratory NPL માં રાખવામાં આવેલ છે. એની પ્રતિકૃતિ રાખેલી છે, જે આંતરરાષ્ટ્રીય પ્રાપ્ત તોલમાપ સંસ્થા દ્વારા માનક જે પ્રતિકૃતિ છે એને ત્યાં આગળ આપણે રાખેલી છે. અણુ પરમાણુના જે માપ છે એ અણુ પરમાણુના દ્રવ્યમાનનો મહત્વનો એકમ આપણે નક્કી કરેલો છે. તો અણુ કે પરમાણુ ઓના દળ માપન નો મહત્વનો એકમ, એનો મહત્વનો એકમ કેજી નથી, કારણ કે તો અતિ સૂક્ષ્મ છે તો કેજી ના ચાલે, ઘણો મોટો એકમ થયો. તો એના માટે આપણે મહત્વનો નવો એકમ વ્યાખ્યાયિત કરવો પડે, જેને યુનિફાઈડ એટોમિક માસ કહેવાય. શું કહીશું? યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. Unified Atomic Mass Unit, that is Unified Atomic Mass Unit. એને U વડે દર્શાવો, સ્મોલ u વડે દર્શાવીશું. Unified Atomic Mass Unit વડે એને આપણે રજૂ કરી શકીએ. તો એક યુનિફાઈડ એટોમિક માસ એટલે શું? તો એની વ્યાખ્યા 1U is equal to એક યુનિફાઈડ એટોમિક માસ એટલે શું? તો ઇલેક્ટ્રોન સહિત કાર્બન, ઇલેક્ટ્રોન સહિત કાર્બન સમસ્થાનિક that is 6C12 કાર્બન નો સમસ્થાનિક, ઇલેક્ટ્રોન સહિત કાર્બન સમસ્થાનિક ના એક પરમાણુ નો 12મો ભાગ. ઇલેક્ટ્રોન સહિત કાર્બન સમસ્થાનિકના એક પરમાણુનો શું 12મો ભાગ, એટલે 1 યુનિફાઈડ એટોમિક માસ તરીકે ઓળખાય. તો એનો 12મો ભાગ, and that is 1U is equal to, અને અનુત્તેજિત અવસ્થામાં 6C12 જે છે અનુત્તેજિત અવસ્થામાં હોય, એક્સાઇટેડ સ્ટેટમાં ના હોય, ઉત્તેજિત અવસ્થામાં ના હોય, એની નોર્મલ પોઝિશનમાં હોય,
ગ્રાઉન્ડ સ્ટેટમાં હોય, અનુત્તેજિત સ્થિતિમાં હોય, ત્યારે એના પરમાણુનો 12મો ભાગ, એનું જે પરમાણુનું દળ છે એના 12મા ભાગને 1 યુનિફાઈડ માસ, એટોમિક માસ તરીકે ઓળખાય. And that is nothing but 1.66 into 10 raised to minus 27 kg મળે. તો આ દળ યાદ રાખવાનું. 1u is equal to 1.66 into 10 raised to minus 27 kg. તો આટલું દળ તમને મળે. તો કન્વર્ઝન કરવાનું ખબર પડવી જોઈએ. કન્વર્ઝનમાં બધા કામ લાગે. one unified atomic mass unit is equal to 1.66 into 10 raised to minus 27 kg. તો અણુ પરમાણુનું દ્રવ્યમાન યુનિફાઈડ એટોમિક માસ યુનિટમાં મેજર થાય. આપણે જે સામાન્ય પદાર્થો છે, તો સામાન્ય વસ્તુના દ્રવ્યમાન માટે સાદી તુલા વપરાય. તો સામાન્ય જે વસ્તુ આપણે રોજબરોજના જીવનમાં યુઝ કરીએ છીએ, તો સામાન્ય વસ્તુના દ્રવ્યમાનનું માપન કોના વડે થાય? તો કે સાદી તુલા વડે. જોઈએ છે તો જે સાદી તુલા હોય એની મદદથી આપણે કરીએ છીએ પ્રોવિઝન સ્ટોર્સ ને એમાં તમને મળે, તો એ તુલા વડે સાદી વસ્તુઓનું આપણે સામાન્ય જે રોજબરોજ વાપરીએ છીએ એ ન કરી શકીએ. વિશ્વની તમે વાત કરો તો સમગ્ર વિશ્વમાં જોવા મળતા જુદા જુદા પદાર્થો, ગ્રહ, તારા, આ સૂર્ય જે છે, આ બધાનું દ્રવ્યમાન ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ પરથી મળે. તો વિશ્વમાંના જાયન્ટ જે ઓબ્જેક્ટ છે, વિશ્વમાંના વિશાળ પદાર્થો, ગ્રહો, તારાઓ નું દ્રવ્યમાન કોના વડે મેજર કરી શકાય? તો કે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના બળના નિયમ પરથી. તો એ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી. તો નિયમ પરથી મળે. મોટા પદાર્થોનું દળ આ નિયમની મદદથી તમે મેળવી શકો. તો એની મદદથી તમે આ વિશાળ પદાર્થોનું દ્રવ્યમાન મેઝર કરી શકો. તો એ બીજી વસ્તુ છે તમારી પાસે પરમાણુઓ છે. પરમાણુઓના ઘટક કણો છે, એમના દ્રવ્યમાન તમારે મેઝર કરવા હોય તો આપણી પાસે સાધન છે માસ સ્પેક્ટ્રોગ્રાફ અથવા માસ સ્પેક્ટ્રોમીટર. તો માસ સ્પેક્ટ્રોગ્રાફ વડે તમે પરમાણુ કે પરમાણુના ઘટક કણોનું દળ માપન કરી શકો, જેમાં વિદ્યુત ચુંબકીય ક્ષેત્રને આધારે તમે એ વીજભારિત કણના ગતિમાર્ગની ત્રિજ્યાને દળ સાથે શું કરી શકો? સાંકળી શકો છે. તો એની મદદથી આપણે મેળવી શકીએ. તો પરમાણુમાંના ઘટક કણો, પરમાણુમાંના ઘટક સૂક્ષ્મ કણો ના દ્રવ્યમાન શાની મદદથી? તો કે માસ સ્પેક્ટ્રોગ્રાફ વડે માપી શકાય. જેમાં શું કરવાનું? વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ, કે જેમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં વીજભારિત કણના ગતિમાર્ગની ત્રિજ્યા અને દળ સાથે શું કરવામાં આવે છે? સાંકળવામાં આવે છે. તો ત્રિજ્યા અને દળ વચ્ચેના સંબંધને આધારે એમાં મેળવી શકાય. તો
તો માસ સ્પેક્ટ્રોગ્રાફમાં શું કરવાનું કે જેમાં સમાન વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર માં વિદ્યુત ભારિત કણની ત્રિજ્યા તેના દળને સમપ્રમાણ, એની ત્રિજ્યા જે છે એના દળને શું હોય, સમપ્રમાણ હોય, એના ઉપરથી તમે મેળવી શકો. તો વીજ ભારિત કણની ગતિમાર્ગની ત્રિજ્યા, વર્તુળ ગતિમાર્ગ મળે એની મદદથી તમે મેળવી શકો. તો વર્તુળ ગતિમાર્ગની ત્રિજ્યા એના દળના સમપ્રમાણમાં. તો જુદા જુદા પદાર્થો માટે દળનું માપન આપણે જુદી જુદી રીતે કરવું પડે. બધા માટે એક સરખી ટર્મિનોલોજી કે ઉપયોગિતા નથી. સૂક્ષ્મ કણો છે, મોટા પદાર્થો છે, વ્યવહારુ પદાર્થો છે, એના આધારે તમે જુદી જુદી માપનની પદ્ધતિ વિકસાવી શકો. દળના માપક્રમનો વિસ્તાર, જે માપક્રમ મળે એ કયા ક્રમનું મળે, એનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી છે. તો સૂક્ષ્મ પદાર્થોના દળના સૂક્ષ્મ દળથી લઈને વિશાળ ગેલેક્સીઓ કે બ્રહ્માંડનો તમે વિચાર કરો તો એ માપક્રમ ઘણું વિશાળ જોવા મળે. તો પદાર્થોના દ્રવ્યમાન જુદા જુદા અને વિશાળ માપક્રમની આખી શ્રેણી નક્કી કરે છે. તો વિશ્વમાં જોવા મળતા જુદા જુદા જે પદાર્થો છે એ જુદા જુદા પદાર્થોના વિશ્વમાં જોવા મળતા જુદા જુદા પદાર્થોના દ્રવ્યમાન જુદા જુદા હોય અને વિશાળ માપક્રમની શ્રેણીમાં હોય છે. તો વિશ્વમાં જોવા મળતા જુદા જુદા પદાર્થોના દ્રવ્યમાન પણ જુદા જુદા અને આખો એનો જે વિશાળ માપક્રમ છે એની આખી શું કરે, શ્રેણી પણ તૈયાર કરે. તો જુદા જુદા અને વિશાળ માપક્રમ ની શ્રેણી માં હોય છે. આખી સિરીઝ હોય એની કે જુદા જુદા દ્રવ્યમાન જુદી જુદી રીતે તમને જુદા જુદા પદાર્થોના મળી શકે. જેમાં આપણે ઇલેક્ટ્રોન થી લઈને અવલોકિત વિશ્વનું દળ સમાવિષ્ટ કરી શકીએ. તો આ શ્રેણીમાં ઇલેક્ટ્રોન થી શરૂ કરી ઇલેક્ટ્રોનના સૂક્ષ્મ દળ, that is 10⁻³ kg. ઇલેક્ટ્રોનનું સૂક્ષ્મ દળ કેટલું, 10⁻³ kg. 9.1 × 10⁻31 kg. 9 એટલે 10 ગણી લો તો 10⁻³ kg. તો ઇલેક્ટ્રોનના સૂક્ષ્મ દળ 10⁻³ kg. અને આપણે જે અવલોકન કરીએ છીએ એ અવલોકિત વિશ્વ સમગ્ર જે આપણે નજરે ચડે છે, જ્યાં નજર કરો ને આખું વિશ્વ તમને નજરે પડે જેટલું, તે આખું અવલોકિત વિશ્વ આપણે જે જોયેલું છે, તો અવલોકિત વિશ્વનું દળ 10⁵55 kg. જે અવલોકિત વિશ્વ છે એનું સમગ્ર દળ કેટલું છે, that is 10⁵55 kg જેટલું છે. તો આ રીતે તમે સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ, સૂક્ષ્માતિ સૂક્ષ્મ ઇલેક્ટ્રોન થી લઈને અવલોકિત વિશ્વ સમગ્ર બ્રહ્માંડની વાત કરીએ આપણે, તો જે અવલોકિત વિશ્વ છે આપણી નજર સામે એ 10⁵55 ક્રમનું દળ આપણને મળી શકે છે. તો આ સમગ્ર દળનું માપન છે માહિતીજનક છે, સમગ્ર માહિતી રીતે આપણને મળે છે.